આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલની ગ્રાન્ટમાંથી તારાપુરના ખાનપુર ગામને મળી આધુનિક એમ્બ્યુલન્સની ભેટ। રૂપિયા 11 લાખના ખર્ચે ફાળવવામાં આવેલી ઇકો એમ્બ્યુલન્સનું જિલ્લા પંચાયત ખાતેથી મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરાયું। છેવાડાના માનવી સુધી ત્વરિત આરોગ્ય સેવાઓ પહોંચાડવાના ઉમદા હેતુ સાથે નવી સુવિધાઓનો પ્રારંભ। ગ્રામજનોના અને સ્થાનિક પ્રતિનિધિઓની રજૂઆતને પગલે સાંસદ દ્વારા લોકહિતમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય। આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ દ્વારા વર્ષ 2025-26ની ગ્રાન્ટમાંથી તારાપુર તાલુકાના ખાનપુર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અંદાજિત રૂપિયા 11 લાખના ખર્ચે નવીન આધુનિક ઇકો એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી। આ નવીન આરોગ્ય વાનનું આજે જિલ્લા પંચાયત આણંદ ખાતેથી સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મયુરીબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પિયુષ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખાનપુર તાલુકા પંચાયત સદસ્ય તેમજ સરપંચ સહિતના સ્થાનિક અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભગવત ભટ્ટ, આણંદ। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશ માટે પ્રધાન સેવક તરીકે જ્યારે કામ કરતા હોય ત્યારે એક સાંસદ તરીકે ખાનપુર ગામમાં ખાનપુર સરપંચ, ત્યાંની લોકલ નાગરિકો, મતદાતાઓની એક વિનંતી હતી કે ખાનપુરમાં જે સરકારી હોસ્પિટલ છે એમાં એક એમ્બ્યુલન્સની જરૂર છે। લગભગ 10,99,000ની માતબર ગ્રાન્ટથી એમપી લીડ્સમાંથી, એમપી સાંસદ નિધિમાંથી આજે આ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે। સરપંચશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રી, જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી, ડીડીઓશ્રી, સીડીએચઓ અને સૌની હાજરીમાં આજે આ એમ્બ્યુલન્સ એમને લોકાર્પણ કરવામાં આવ્યું છે। વિનંતી કરીશ એમને, ગ્રામજનોને, કે જે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે, એમ્બ્યુલન્સ તમે એની કાળજી પણ રાખજો અને તમે એને જે રીતે સારી રીતે વ્યવસ્થિત જેને જે જરૂરિયાત છે એ પ્રમાણેની પણ જરૂરિયાત પૂરી પાડજો એવી મારી એક વિનંતી છે। અને સાંસદ નિધિમાંથી જ્યારે ગ્રાન્ટ ફાળવતા હોય ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક જે દરેક સાંસદોને દર વર્ષે 5 કરોડ રૂપિયાની જે માતબર ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટમાંથી અમે સરકારી ગ્રાન્ટમાંથી આ એમ્બ્યુલન્સ ફાળવેલી છે। સૌનો આભાર માનું છું।